લખતરમાં આજે અમદાવાદથી રાજકોટ તરફ જતી સમયે લખતર રેલવે સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ માટે આવેલ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ સમક્ષ પડતર પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. રેલવે સ્ટેશન જે સારું અને સુવિધા ધરાવતું આધુનિક બની રહ્યું છે, ત્યારે લખતર વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી, રેલવે કમિટી મેમ્બર સાદુળભાઈ ધરેજિયા, ભરતભાઈ મિસ્ત્રી, બીઆર વડિયા સહિતના આગેવાનોએ લખતર રેલવે સ્ટેશન ઉપરથી કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલ લોકલ ઓખા અમદાવાદ વડોદરા અને ઓખા વિરમગામ મહેસાણા ટ્રેન ક્યારે પુનઃ શરૂ કરવામાં આવશે, તેમજ અમદાવાદ તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓને પડતી હાલાકી વિશે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો લખતર રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે વિરમગામ વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવીને લખતર રેલવે સ્ટેશને સ્ટોપ આપવા માંગે સાથે રજૂઆત કરાઈ હતી. આગામી દિવસોમાં રેલવેના વડાધિકારીઓ આવવાના છે, ત્યારે કમિટી મેમ્બર સહિત ગામના આગેવાનો, વેપારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં વધુ રજૂઆત માટે આવે તો નવાય નહીં એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. લોકમુખે સંભળાતી ચર્ચા મુજબ કરોડો રૂપિયાના ખર્ચથી લખતર રેલવે સ્ટેશનને સારું અને સુવિધાયુક્ત કરાયું છે, પરંતુ ગ્રામજનોને માત્ર 2 ટ્રેનનો જ લાભ મળે છે. જ્યારે અન્ય ટ્રેનનો લાભ નહીં મળતા તથા જૂની ટ્રેનો ચાલુ નહીં કરાય તો સુવિધાનો ઉપયોગ કોના માટે કરવામાં આવશે એવું સાંભળવા મળી રહ્યું છે. લખતર રેલવે સ્ટેશન ઉપર રોજની આશરે 20 થી વધુ પેસેન્જર ટ્રેનની અવરજવર રહે છે, છતાંય 50 વર્ષથી એક પણ નવી ટ્રેનનો લખતરવાસીઓને લાભ નથી મળ્યો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.